બધાની સૂર્યની કિરણો સૂર્યની ઓર જાય તો ચંદ્રમાની કિરણો ચંદ્રમાની ઓર જાય તો બલ્બની કિરણો બલ્બમાં જાય. તો હવે પ્રશ્ન એ થાય, આ તમે આજે ધ્યાનથી સાંભળજો. અડધાન કે 9 લાગશે. જે સુંદર સાથ કોઈ કે સાંભળ્યું હશે, નહીં સાંભળ્યું હશે તો પણ સાંભળવાનો પ્રયાસ અને સમજવાનો પ્રયાસ કરજો કે સુંદર સાથ શ્રદ્ધાંજલિ કોની, કે 12મું કોનું, શરીરનું કે આત્માનું. એના પછી જ આજનો સત્સંગ ચાલુ થશે ભાઈ. હા, આપણે કોઈ ક્યોંકि 12મું થવાનું, ચાહે ભગત હો ચાહે નગત હો, નો ડાઉટ. આપણે કઈ જઈશું તો પણ પાછળ વાળા કરવાના, નહીં કઈ જઈશું તો પણ એમાં કોઈ શંકા કો સ્થાન નહીં, શંકાને સ્થાન નથી. પણ મારે આ વાણી સામે બેઠો છું, પંચમ વેદ સામે બેઠે છું, 18,700 પરમાત્માની અખંડ વાણી, અખંડ ઇલમવાણી, જે અનંત બ્રહ્માંડ બની ગયા અને મટી ગયા, જે બ્રહ્મવાણી નહીં આવી આ જગતની અંદર, જે તત્વજ્ઞાન આ સંસારની અંદર પ્રગટ ના થયું, એ હવે થયું છે. કંઈક નવો પરમાત્મા લઈને આવ્યા છે જગતની. એટલે આ ચોપાઈ કે કહેતા અવળું, આને ચિત્ત અવળું, સવલું ને અવળું, કે આ માર્ગ જ એવો છે નિજાનંદ સંપ્રદાય. અત્યાર સુધી આપણે કોઈ પણ ધામ ચાલે તો પ્રાર્થના કરતા આપણા બાપ દાદા શાસ્ત્રોમાં અને ગરુડ પુરાણમાં આવું લખવામાં આવતું કે હવે અમારા વચમાંથી કોઈ પણ આત્મા ગઈ તો આપણે મરી મને અરજી કરતા કે એને સ્વર્ગમાં સ્થાન મળે. ક્યાં મળે? સ્વર્ગમાં. આ તો કોઈ જાગૃત હોય તે પાછો કે વૈકુંઠમાં મળે. પણ નિજાનંદ સંપ્રદાયની અંદર આ બંને કેન્સલ કરવામાં આવે છે. સ્વર્ગ પણ કેન્સલ, વૈકુંઠ પણ કેન્સલ. નિજાનંદ સંપ્રદાયની ઉપાસના, જે શ્રી પ્રાણનાથજીની વાણીની ઉપાસના કરતી જે આત્મા આ સંસાર છોડે ત્યારે ના એ સ્વર્ગ જાય ના એ વૈકુંઠ જાય. સ્વર્ગ વૈકુંઠ की કામના થતી નથી, સ્વર્ગ વૈકુંઠની પ્રાર્થના પણ થતી નથી, સ્વર્ગ વૈકુંઠની પ્રાર્થના કરવામાં પણ આવતી નથી. હવે વિચાર કે આ જવાના ક્યાં? જે આત્માઓ આ સંસારમાં છે અત્યારે 6ઠા દિવસની અંદર અને ભક્તિ કરી હોય કે નહીં કરી હોય, પ્રસાદ લીધો હોય પીધો હોય, પણ દુઆયો થઈ છે સુંદર સાતના મુખથી, અને ભક્તિ થયેલી એના બેલેન્સ તો અલગ કહેવાય ભાઈ, એમના પુણ્ય ગણી શકાય નહીં. તો ઈ સુંદર સાત ક્યાં જવાના? ના સ્વર્ગમાં જાય ના વૈકુંઠ જાય, ના નિરાકાર જાય. ક્યાં જાય? ધનીના ચરણો. એટલે આપણે લખીએ કે ધામવાસી. શું લખીએ? ધામવાસી અને ધનીના ચરણોના, ધનીના ધામમાં. તો સુંદર સાત આ વાણી કે છે એ માયા આદ સૃષ્ટિના પ્રારંભથી, જ્યારથી બ્રહ્માંડ બનવાનું શરૂ થયું, જ્યારથી આ બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા અક્ષર બ્રહ્મ, જેને ઓમ કહેવાય, ઓમનું અસલી સ્વરૂપ પ્રણવ તસ્ય વાચક, જેને આપણે અક્ષર બ્રહ્મ બોલીએ, એના દિલની અંદર આ બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા પણ પ્રગટ થઈ નહોતી. ધ્યાનથી સાંભળજો. બોલો શ્રી. જ્યારે આ બ્રહ્માંડ બન્યું નહોતું ત્યારે આપણે પણ હતા નહીં. ના અંડજ પિંડજ શ્વેતજ અને ઉદ્ભિજ, चारों खाना कुछ भी नहीं था, कोई नहीं था. देवी देवता कहाँ थे? कुछ भी नहीं थे. जब आदिनारायण ही अस्तित्व में नहीं आए थे तो आदिनारायण प्रथम पुरुष જેને ગીતાની અંદર કીધું ક્ષર પુરુષ. શું કીધું? ક્ષરાક્ષરવાણી ભૂતાની કુઠસ્થ અક્ષર ઉત્તે ઉત્તમા પુરુષસ્ય પરમાત્મા ઇતિ ઉદારિતમ, જેને ભગવાન શ્રી કૃષ્ણએ ત્રણેય પુરુષોમાં ઉત્તમ પુરુષની ઉપાસના કરવાનું કીધું. એમાં જેને ક્ષર પુરુષ કહેવાય એ પણ અસ્તિત્વ નહોતા આવ્યા ભાઈ, એ પણ બન્યા. જ્યારે અક્ષર પુરુષ નહીં બન્યા તો પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ સત્વગુણ રજોગુણ તમોગુણ પણ અસ્તિત્વમાં આવ્યા નહોતા. જ્યારે એ નહીં બન્યા તો આ 14 લોક પણ બન્યા નહીં. જ્યારે 14 લોક પણ નહીં બન્યા તો 33 કોટી દેવતા તો સપનામાં પણ બન્યા. એ દેવતા નહીં બન્યા તો આપણે ક્યાંથી બનતા ભાઈ? આપણે પણ બન્યા નહોતા. આપણા જીવ પણ અસ્તિત્વ નથી આવ્યા ત્યારની આ વાત છે. બોલો શ્રી. ए माया आद अनादि, अनादि ब्रह्म के हुक्म से ये आदि माया बनने और मिटने वाली प्रकृति प्रारंभ से चली आए. જ્યાં પરમધામની આત્માઓ જ્યારે પરમધામમાં હતી એમના પહેલા પણ આ ચક્ર ચાલતું હતું, પણ આત્માઓ નહોતી. ફરક આટલો.
આપણે શું સમજીએ કે આપણે સંસારમાં આવ્યા અને આ ચક્ર ચાલતું આવ્યું? ના. જેમ આપણે ઘરમાં રહીશું તો પણ ઘરવાળા રહેવાના છે, આપણે જતા રહીશું તો પણ આ ચક્ર ક્યોંકि આ આપણે નથી ચલાવતા, આ પ્રકૃતિ ચલાવે. કોણ ચલાવે? પ્રકૃતિ. અને પ્રકૃતિ કોના માધ્યમથી ચલાવે? તો પ્રકૃતિ પરમાત્માના હુકમથી ચાલે. એટલે જાજી ચિંતા કરने की जरूरत नहीं. हाय श्री फतेह सिंह भाई सेवादार सुंदर साहब जी प्रारंभना હવે ચિંતા કરવાની જરૂર નથી તમારે. હવે કે તો કોને કે આ વાત જ્યારે ભોજન કરવા આવે ત્યારે સાહેબ ભોજન કરાવે. ભોલાભાઈ જૂના પ્રમાણ છે. રાજ્ય મહારાજને કાનજીભાઈના ઘરે જ્યારે નાસ્તો ભોજન એ કોણ કરાવતા? હીરભાઈ. હીરભાઈ એટલે હીરભાઈ જ્યારે ભોજન, આ નિજાનંદ સંપ્રદાય કેવો સંપ્રદાય છે કે આજ તક બ્રહ્માંડની અંદર દેવી દેવતા પણ પ્રગટ થયા છે, પણ તથાસ્તુ કઈ જતા રહ્યા, આજ સુધી પાછા વળ્યા નથી. ભલે લંકાપતિ રાવણને સોનાની લંકા દઈને ભગવાન શંકર ગયા, પાછા નથી આવ્યા. પણ નિજાનંદ સંપ્રદાયની અંદર ચોથા દિનની લીલાની અંદર આ વાત પુરવાર છે કે પરમાત્માની શક્તિ 3 ટાઈમ પ્રગટ થાય, ડેલી પ્રગટ થાય. આ નવતનપુરી કાઠિયાવાડની લીલા છે. અને ત્યાં હીરભાઈની સામે રાજ્યની શક્તિ ભોજનના સમયે પ્રગટ થઈ, ભાવથી જ્યારે પરમાત્માને પુકારવામાં આવે તે મહાશક્તિ પ્રગટ થાય છે. આવી કોમળ આત્માના દિલની ફૂટેલી જ્ઞાનની ગંગાની અરજી સાહેબ પહોંચી. મોમનની અરજો હોત હે કબૂલ, દુઆએ કબૂલ થઈ, રાજ્ય પ્રગટ થયા. એટલે જમતા પહેલા કીધું કે આજે મેં પહેલા જમુની મારી એક વાત કરી છે. એટલે હીરભાઈ બોલ, હીરભાઈને કીધું, હીરભાઈ સાંભળો, લીલભાઈને આ વાત કહેજો કે તમે જે બાળકોની ચિંતા કરો છો એ કરતા નહીં, એ બધું જ હર પલ ક્યાં જવું, ક્યાં ખાવું, શું ખાવું, ક્યાં જવું, બધું જ રાજ્યની કૃપાથી થાય છે. તમે ચિંતા કરતા નહીં, તમે કેવલ રાજ્યના ચરણોમાં ચિત્ત રાખો. બા બોલો શ્રી કરત કરાવત તુમ્હી કહત કહલાવત તુમ હુઆ સે હોશી તુમસે. ત્યારે સાથીઓ, આ રાજજી મહારાજે દેવતંત્રના સમયની અંદર વાત ચાલતી ત્યારે આ હીરભાઈને લીલભાઈ માટે આ વાત બતાવી. મારો કહેવાનો અર્થ, આજ પણ ભાઈ શ્રી ફતેહસિંહભાઈનો પરિવાર છે, રાજ્યની કૃપા છે, પરમાત્માની કૃપા છે. કેવલ આપણે કર્મ કરવું, સાચા સંસ્કારોનો ચિંતન કરવું, સિંચન કરવું અને ચિંતન કરવું. એ માયા આદ અનાજ की चली जात अंधेर, निर्गुण सरगुण होय के व्यापक आय फिरे फिरत है फेर. सृष्टि का ये प्रारंभ, सृष्टि का ये सिलसिला, ब्रह्मांडની આ પ્રક્રિયા પ્રારંભથી ચાલતી है. આ વિચાર કરો,